વલસાડમાં ઓરેંગા નદી ભયજનક સપાટીએ એનડીઆરએફને તૈનાત. રાજ્યમાં પૂરથી 463 માર્ગો બંધ અને ચીખલીમાં કાવેરી નદીના પૂરમાં મંદિર ગરકાવ. સુરત નવસારી રોડ બેટમાં ફેરવાયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વરસતા તોફાની વરસાદને કારણે નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિત 9 જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં પસાર થતી ઓરંગા નદી ભયજનક સપાટી વટાવી જતા ઘોડાપુર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. વલસાડના પારડી, કાશ્મીર નગર અને બંદર રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે, જ્યારે ભાગડાખુડ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ ગ્રાઉન્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કાલની આગાહી આપવામાં આવેલી છે અને નગરપાલિકા તરફથી બી અમને કોઓપરેટ કરવામાં આવ્યા છે કે ભારે વરસાદ છે એટલે આપનો વિસ્તાર જે અમારો વોર્ડ નંબર 2 છે, જે નીચાણવાળો વિસ્તાર છે, પૂરગ્રસ્ત વિસ્તાર છે, એમાં અમે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીની સપાટી પણ વધી છે એટલે પૂરની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે અહીંયા. એટલે થોડા કાશ્મીરનગર છે, તરિયાવાડા જે પિચિંગનો વિસ્તાર છે, ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં 643 થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓને સૌથી વધુ અસર પહોંચી છે. વલસાડમાં સૌથી વધુ 281, નવસારીના 131, તાપીમાં 18 અને સુરતમાં 12 માર્ગો બંધ કરાયા છે. સુરત નવસારી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.